નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે. રાજ્ય સકારાત્મક હકારાત્મક પકાર. નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્ય સરકાર હકારાત્મક નિર્ણય સામે આવ્યો છે. વન રક્ષકની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શારીરિક કસોટીમાં 8%ના બદલે 25% ઉમેદવાર બોલાવવા અને બધા ગુણ જાહેર કરવા માટે રાજ્ય સરકાર હકારાત્મક નિર્ણય લીધો છે. અત્રે જણાવી દઈએ કે 8%ને બદલે 25% ઉમેદવારોને બોલાવવા સરકારે સૂચના આપી છે. સાથોસાથ સરકારે ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે પણ હકારાત્મકતા દર્શાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુપ્લિકેટ ખાતરને લઈને 200 ખેડૂતોની ફરિયાદ સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ડુપ્લિકેટ ખાતરની ફરિયાદ કરી છે. ચૂડા, લીંબડી, ચોટીલા વિસ્તારના 200થી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતર અને બિયારણનો ભોગ બન્યા છે, જેનાથી ખેડૂતોનો પાક બળી ગયો હતો. ડુપ્લિકેટ ખાતર અને બિયારણના નમૂના લેબમાં મોકલાયા છે. નમૂના નર્મદા એગ્રોના છે, તેથી તેની સામે કાર્યવાહીની માંગ સામે આવી છે. લેબ ટેસ્ટિંગનો રિપોર્ટ આવ્યા બાદ નર્મદા એગ્રો સામે ગુનો પણ દાખલ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.